નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનાર જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર તેમજ ફોરેસ્ટ ગાર્ડ અને વિવિધ વર્ગ 3-4ની ગુજરાત સરકારની ભરતીઓમાં ખૂબ જ ઉપયોગી ટોપિક એવો ગુજરાતી સાહિત્યના વન લાઇનર પ્રશ્નો વિશે જાણીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી ચેનલ પર અવારનવાર ગુજરાત સરકારની ભરતીઓની તેમજ વિવિધ જનરલ નોલેજના જે વિડીયોઝ મૂકવામાં આવે છે તે આપના સુધી પહોંચી શકે. તો મિત્રો, ગુજરાતી સાહિત્યના આજના વિડીયોમાં કેટલાક વન લાઇનર પ્રશ્નો જોઈએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે એલેક્ઝાન્ડર ફાર્બસ. ઈસવીસન 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે એલેક્ઝાન્ડર ફાર્બસ. એલેક્ઝાન્ડરની યાદમાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? જવાબ આવશે મિત્રો સાદરા ગાંધીનગર ખાતે. સુરતમાં જન્મેલ નર્મદ કયા નામે જગ પ્રસિદ્ધ છે? જવાબ આવશે મિત્રો યુગ વિધાયક સર્જક તરીકે. આગળનો પ્રશ્ન, ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભો લખનાર કોણ છે? જવાબ છે નર્મદ. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ? જવાબ કનૈયાલાલ મુનશી. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. જવાબ આવશે નંદશંકર તુળજાશંકર મહેતા એટલે કે નંદશંકર મહેતા. સત્યના પ્રયોગો આત્મકથાના લેખક કોણ છે? જવાબ આવશે શ્રી મોહનચંદ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધી. આગળનો પ્રશ્ન, ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે? જવાબ આવશે મિત્રો દલપતરામની. લાભશંકર ઠાકર બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો, લાભશંકર ઠાકોર બીજા પુનર્વસુ અને લઘરો નામથી ઓળખાય છે. ભલે અહીંયા લખ્યું નથી, પરંતુ એમનું બીજું ઉપનામ છે પુનર્વસુ અને લઘરો. આગળનો પ્રશ્ન છે, કયા સાહિત્યકારને ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કહેવાય છે? જવાબ છે મિત્રો નરસિંહરાવ દિવેટિયા. આગળનો પ્રશ્ન, આનંદ શંકર ધ્રુવે કોને ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ કહ્યા છે? જવાબ છે રમણભાઈ નીલકંઠ. આગળનો પ્રશ્ન, નરસિંહરાવ દિવેટિયાની કઈ કવિતાને અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી કહેવામાં આવે છે? જવાબ આવશે મિત્રો કુસુમમાળા. આગળનો પ્રશ્ન છે, કયા કવિને ખંડકાવ્યના જનક કહેવામાં આવે છે? જવાબ છે મિત્રો કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ. આગળનો પ્રશ્ન, રમણલાલ વસંતલાલ દેસાઈની કઈ નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવી હતી? જવાબ છે મિત્રો કોકિલા અને પૂર્ણિમા. આગળનો પ્રશ્ન, પૂર્વાલાપ કોનો જાણીતો કાવ્ય સંગ્રહ છે? જવાબ આવશે મિત્રો કવિ કાંતનો જાણીતો કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ. કાંતનું આખું નામ મિત્રો મણિશંકર રત્નજી ભટ્ટ છે. પ્રેમાનંદના અભિમન્યુ આખ્યાનની નાયિકાનું નામ શું છે? જવાબ છે મિત્રો ઉત્તરા. ઓ હિન્દુ દેવભૂમિ સંતાન સૌ તમારા, ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા એ કોની જાણીતી પંક્તિ છે? જવાબ છે મિત્રો કવિ કાંતની. આગળનો પ્રશ્ન, લકી સ્ટુડિયો હાલોલમાં સૌ પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મ નિર્માણ પામી હતી? જવાબ આવશે મિત્રો સંતુ રંગીલી. આગળનો પ્રશ્ન, કયા કવિને ગુજરાતના ઓમાર ખયમ અને ગુજરાતના વર્ડસવર્થ કહેવામાં આવે છે? જવાબ છે મિત્રો કલાપી સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. નીચેનામાંથી કોણ રવિ ભાણ સંપ્રદાયના સંત હતા? જવાબ છે મિત્રો દાસી જીવન. કુમાર અને ગૌરી તથા સાગર અને શશી કોની જાણીતી પંક્તિ છે? જવાબ છે મિત્રો કવિ કાંતની. આગળનો પ્રશ્ન મિત્રો, મંગળ મંદિર ખોલો દયામય મંગળ મંદિર ખોલો કોની જાણીતી પંક્તિ છે? જવાબ છે નરસિંહરાવ દિવેટિયાની. આગળનો પ્રશ્ન, નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે? જવાબ આવશે જુનાગઢ. ઊંચી મેળી તે મારા સંતની રે કોની જાણીતી પંક્તિ છે? જવાબ છે મિત્રો નરસિંહ મહેતાની. આગળનો પ્રશ્ન, ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ખંડકાવ્ય અને તેના લેખકનું નામ જણાવો. મિત્રો, સૌપ્રથમ ખંડકાવ્ય હતું વસંત વિજય અને લેખક હતા એના કવિ કાંત. ગુજરાતના કયા સમર્થ નાટ્યકાર અને નવલકથાકારે સૌપ્રથમ અવેતન રંગભૂમિથી શરૂઆત કરી હતી? જવાબ છે મિત્રો ચંદ્રવદનજી મહેતા. કોને કવિ નાનાલાલે જગત સાક્ષર કયા છે? તો મિત્રો ગોવર્ધનરામ ત્રિપાઠીને કવિ નાનાલાલે જગત સાક્ષર કયા છે. આગળનો પ્રશ્ન છે, દયારામની કર્મભૂમિ કઈ છે? જવાબ છે મિત્રો ડભોઈ. આગળનો પ્રશ્ન છે મિત્રો, દયારામનું શું વખણાય છે? તો જવાબ આવશે મિત્રો દયારામની ગરબીઓ વખણાય છે. દેહાભિમાન હતું પાશેર વિદ્યા મળતા વધ્યું શેર પંક્તિ કોની છે? તો મિત્રો આ પંક્તિ અખો કવિ અખવાની છે મિત્રો. આગળનો પ્રશ્ન છે, નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે મિત્રો ભાવનગર તળાજામાં. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે કોની જાણીતી પંક્તિ છે? જવાબ આવશે મિત્રો નરસિંહ મહેતાની. સ્નેહ મુદ્રા
કોની જાણીતી કૃતિ છે? તો મિત્રો સ્નેહ મુદ્રા એ ગોવર્ધન રામ ત્રિપાઠીની જાણીતી કૃતિ છે. ગુજરાત મિત્ર સાપ્તાહિક કોણે શરૂ કર્યું છે? જવાબ આવશે મિત્રો દિનસા તાલિયાર ખાને. આગળનો પ્રશ્ન, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી? જવાબ આવશે મિત્રો ધરતીના અમી. આગળનું નામ પ્રશ્ન છે મિત્રો, લાભશંકર ઠાકોરનું ઉપનામ શું છે? તો મિત્રો પુનર્વસુ અને લઘરો. આગળનો પ્રશ્ન, અવિનાશ વ્યાસે સૌ પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું છે? જવાબ આવશે મિત્રો સુંદરીનો ઘર સંસાર. આગળનો પ્રશ્ન છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, કોની જાણીતી કૃતિ છે? જવાબ છે કવિ કલાપીની મિત્રો. આગળનો પ્રશ્ન છે, કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે મિત્રો બાલશંકર કંથારિયા. સ્મરણ યાત્રા કોની આત્મકથા છે? જવાબ છે મિત્રો કાકા સાહેબ કાલેલકરની. ગુજરાત મિત્ર સાપ્તાહિક કોણે શરૂ કર્યું છે? જવાબ આવશે મિત્રો દિનસા તાલિયાર ખાન. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી? ધરતીના અમી. લાભશંકર ઠાકરનું ઉપનામ પુનર્વસુ. અવિનાશ વ્યાસે સૌ પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું હતું? સુંદરીનો ઘર સંસાર. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, કોની જાણીતી કૃતિ છે? કવિ કનૈયાલાલની. કનૈયાલાલ મુનશીનું, કવિ કલાપીની. કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે? સ્વપ્ન દ્રષ્ટા. કનૈયાલાલ મુનશી કયા ઉપનામથી કવિતા લખતા? જવાબ આવશે મિત્રો ઘનશ્યામ. આગળનો પ્રશ્ન છે મિત્રો, બંધારણ સભાના પ્રથમ સભ્ય તરીકે કોણે કાર્ય કરેલું છે? જવાબ છે મિત્રો કનૈયાલાલ મુનશી. આગળનો પ્રશ્ન, ભારતીય વિદ્યા ભવનના સ્થાપક? તો મિત્રો કનૈયાલાલ મુનશી મિત્રો. કનૈયાલાલ મુનશીએ કયા રાજ્યના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યું હતું? જવાબ આવશે મિત્રો ઉત્તર પ્રદેશ. રામનારાયણ વી પાઠકને કોણ ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાવે છે? તો જવાબ આવશે મિત્રો ઉમાશંકર જોશી. આગળનો પ્રશ્ન છે, શીતળાના રોગને ભોગ બનતા 16 વર્ષની વયે આંખો ગુમાવી જતા પ્રકાંડ પંડિત બનનાર કોણ હતા? આવશે જવાબ એનો મિત્રો સુખલાલ. મારું જીવન વૃત્ત, ચિંતન અને યોગ દર્શન, પ્રણામ મીમાંસા કોની કૃતિઓ છે? સુખલાલની મિત્રો. અમદાવાદમાં 1904માં ગુજરાતી સાહિત્ય સભા તથા 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. રણજીતરામ મહેતાના માનમાં રણજીતરામ સુવર્ણચંદ્ર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે? જવાબ છે મિત્રો સૌથી 1928 થી શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ વિજેતા ઝવેરચંદ મેઘાણી હતા. તારી આંખનો અફીણી ગીત કોણે લખ્યું છે? જવાબ આવશે મિત્રો વેણુભાઈ પુરોહિત. તારે માથે નગારા વાગે મોત નારે પદના રચયિતા કોણ છે? જવાબ આવશે મિત્રો દેવાનંદ સ્વામી. ત્યાગના ટકેરે વૈરાગ્ય વિના રચના કોની છે? જવાબ આવશે મિત્રો નિષ્કુળાનંદ સ્વામીની. નિષ્કુળાનંદ સ્વામીની. ત્રિભુવન દીપક પ્રબંધના કવિનું નામ જણાવો. જવાબ આવશે મિત્રો જયશેખર સુરી. થોડા આંસુ થોડા ફૂલ નામે આત્મકથા કોણે લખી છે? જવાબ છે મિત્રો જયશંકર સુંદરીએ. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ છે મિત્રો રણજીતરામ સુવર્ણચંદ્રક. આગળનો પ્રશ્ન મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? જવાબ છે મિત્રો રણજીતરામ વાવાભાઈ મહેતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપુત્ર કયું છે? તો સાહિત્ય પરિષદનું મુખપુત્ર પરબ છે મિત્રો. ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ છે મિત્રો 1923માં સુરતમાં કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા? જવાબ આવશે મિત્રો કવિ પ્રીતમ. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા? જવાબ છે મિત્રો ફૂલછાપ. ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રને લગતા સંગ્રામ ગીતો કયા કાવ્ય સંગ્રહમાં લખ્યા છે? જવાબ આવશે મિત્રો સિંધુડો. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મુખ સેવક તરીકે પૂજ્ય દાદા રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે? જવાબ છે મિત્રો માણસાઈના દીવા. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ આવશે મિત્રો સુકાની. ઝવેરચંદ મેઘાણીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયું છે? જવાબ આવશે મિત્રો યુગ વંદના. આગળનો પ્રશ્ન મિત્રો, જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયેલું હોય તેને શું કહે છે? જવાબ છે મિત્રો પ્રબંધ. જેને રામ રાખે તેને કોણ ચાખે નામનું પદ કોણે લખ્યું છે? જવાબ આવશે મિત્રો કવિ ધીરો. જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે મિત્રો માંડલીમાં. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? જવાબ આવશે મિત્રો ઉમાશંકર જોશી. જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે? તો મિત્રો જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ જેતલપુર જિલ્લો અમદાવાદ છે મિત્રો. જ્યોતિષ સંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે મિત્રો મૃદુલા સારાભાઈએ. ચશ્મા ઓડણ અને ઝુંડા ઝુરણ અને રાજા દેઘણ જેવા વેશો લખનાર કોણ હતા? જવાબ છે મિત્રો અસાઈ ઠાકર. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? જવાબ આવશે મિત્રો અલી ખાન બલોચ. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે.
આ ગઝલ કોની છે મિત્રો? જવાબ આવશે મિત્રો બાલાશંકર કંથારિયાની. જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ભૂંડી તો ભીખ છે. પન્નાલાલ પટેલની કઈ મહાન નવલકથાનો આ વિચાર છે? જવાબ છે મિત્રો માનવીની ભવાઈ. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું ભજન કોના સમયમાં લખાયું હતું? જવાબ છે મિત્રો મીરાબાઈના સમયમાં. જય જય ગરવી ગુજરાત કાવ્યની રચના કોણે કરી હતી? જવાબ આવશે કવિ નર્મદ. જય ભિક્ષુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? જવાબ છે મિત્રો માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ જય ભિક્ષુ પુરસ્કાર આપવામાં આવે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કયા કવિની છે? જવાબ આવશે મિત્રો કવિ કલાપીની. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે? જવાબ છે મિત્રો કવિ અરદેશ ખબરદાર. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું આવી પ્રતિજ્ઞા કોણે લખી હતી? જવાબ છે મિત્રો મહાકવિ પ્રેમાનંદે આવી પ્રતિજ્ઞા લીધી હતી. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ જાણીતું છે? જવાબ આવશે મિત્રો દુર્ગારામ મહેતા. આગળનો પ્રશ્ન છે 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ છે મિત્રો હરગોવિંદાસ કાંટાવાલાએ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચયિતા કોણ છે? તો જવાબ આવશે મિત્રો દામોદર ખુશાલદાસ બોટાદકર. દામોદર બોટાદકર. જન્મટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે મિત્રો? જન્મટીપ એ ઈશ્વર પેટલીકરની જાણીતી કૃતિ છે મિત્રો. આગળનો પ્રશ્ન મિત્રો ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કઈ કાવ્ય લખ્યું હતું? એનો જવાબ આવશે મિત્રો છેલ્લો કટોરો. ઘનશ્યામ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? જવાબ છે મિત્રો કનૈયાલાલ મુનશીનું. ધૂમકેતુ તખલ્લુસ નામથી જાણીતા થયેલા સાહિત્યકાર? તો જવાબ આવશે મિત્રો ગૌરીશંકર જોશી. ચકોર તરીકે જાણીતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ એટલે બંસીલાલ વર્મા. છંદોલય બૃહત કયા જાણીતા કવિનો કાવ્ય સંગ્રહ છે? જવાબ આવશે મિત્રો કવિ નિરંજન ભગત. ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે આ ગઝલ કોની છે? તો મિત્રો બાલાશંકર કંથારિયા જવાબ આવશે. કંથારિયા જવાબ આવશે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જવાબ મહાત્મા ગાંધીજી. ગુર્જર ભૂ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ છે સુંદરમ. ગોવર્ધન રામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં લખ્યું છે? જવાબ છે મિત્રો લીલાવતીની જીવન કલા. ગોહિલવાડના કોળી સ્ત્રી પુરુષો હાથમાં સુપડા સાવરણી સુડલા ડાલના સાંભેલા લઈ વર્તુળાકારે ફરીને નૃત્ય કરે છે તેનો જવાબ છે મિત્રો ઢોલો રાણો. મિત્રો ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્ય લેખક તરીકે કોની ગણના થાય છે? જવાબ છે મિત્રો જ્યોતિન્દ્ર દવે. મિત્રો ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? તો મિત્રો સોનેટના પિતા તરીકે ગુજરાતી સાહિત્યમાં બળવંતરાય ઠાકોર એટલે બળવંતરાય કલ્યાણજી ઠાકોર નો વિશેષ ફાળો છે. મિત્રો ગુજરાતી સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જ્યોતિન્દ્ર દવે. ગુજરાતીમાં મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું છે? જવાબ આવશે મિત્રો લવકુશ પાને સીતા ત્યાગ. લવકુશ પાને સીતા ત્યાગ નાટકમાં સૌપ્રથમ મ્યુઝિક આપ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? જવાબ આવશે કવિ ભાલણ. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? જવાબ છે મિત્રો રામનારાયણ વી પાઠક. ગુજરાતી સાહિત્યમાં હાડુલા નામનો કાવ્ય પ્રકાર રચનાર કોણ છે? જવાબ આવશે કવિ દલપતરામ. ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ કાવ્ય તરીકે પ્રસિદ્ધ થઈ છે? જવાબ છે મિત્રો કવિ ધીરો. ગુજરાતી સાહિત્યમાં બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે મિત્રો કવિ દલપતરામ. ગુજરાતી સાહિત્યમાં મણિલાલ ત્રિવેદી માટે કયો શબ્દ પ્રયોગ વપરાય છે? જવાબ આવશે મિત્રો અભેદ્ય માર્ગના પ્રવાસી. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલિકાનું નામ જણાવો. જવાબ છે મિત્રો ગોવાલણી. ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? જવાબ છે મિત્રો લક્ષ્મી. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌ પ્રથમ કાવ્ય કોણે આપ્યા? જવાબ છે કવિ નર્મદે આપ્યા. ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચન ગ્રંથ કયો ગણાય છે? જવાબ આવશે મિત્રો નવલ ગ્રંથાવલી. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોને કહેવામાં આવે છે? કવિ ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલા સ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો હતો? કવિ પ્રેમાનંદ. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? જવાબ છે મિત્રો કનૈયાલાલ મુનશી. ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે? જવાબ છે મિત્રો કરણ ઘેલો. ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ પારબસ વીરાના રચયિતા કોણ છે? જવાબ આવશે મિત્રો કવિ દલપતરામ. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? જવાબ છે મિત્રો અમદાવાદમાં 1905માં યોજાઈ હતી. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્ર એનાયત કરવામાં આવે છે? જવાબ આવશે રણજીતરામ સુવર્ણચંદ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? જવાબ છે મિત્રો રણજીતરાવ વાવાભાઈ મહેતા.
ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? જવાબ છે મિત્રો પરબ. ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ક્યારે ને ક્યાં થઈ હતી? 1923માં સુરતમાં. ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી અંત હતા? જવાબ આવશે મિત્રો કવિ પ્રીતમ. મિત્રો ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતા સૌ પ્રથમ કયું પુસ્તક છપાયું હતું? જવાબ છે વિદ્યા સંગ્રહ. ગુજરાતી ભાષામાં લોક સાહિત્યના સર્વપ્રથમ સંશોધક સંપાદક કોને ગણવામાં આવે છે? જવાબ આવશે મિત્રો ઝવેરચંદ મેઘાણી. ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? જવાબ છે મિત્રો ભાટ ચારણ. ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી આજે કયા નામે ઓળખાય છે? મિત્રો જવાબ છે મિત્રો ગુજરાત વિદ્યાસભા. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામાયિક પ્રકાશિત થાય છે? મિત્રો સાહિત્ય અકાદમી દ્વારા શબ્દ સૃષ્ટિ સામાયિક પ્રસાર થાય છે. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત જવાબ આવશે. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોને લખી હતી? કવિ નર્મદે લખી હતી. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા? જવાબ છે મિત્રો ભદ્રમ ભદ્ર રમણભાઈ નીલકંઠ. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોને લખ્યો હતો? જવાબ છે મિત્રો સિદ્ધ હેમચંદ્રાચાર્ય લખ્યો હતો. ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર પ્રથમ સાહિત્યકાર હતા ધૂમકેતુ. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ છે? જવાબ આવશે મિત્રો સોશિયલ એન્ડ લિટરેટરી એસોસિએટની સ્થાપના થઈ છે. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારનું ઉપનામ કોને આપવામાં આવ્યું છે? નરસિંહરાવ દિવેટિયા. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોને કર્યું હતું? દલપત રામે. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત હતી? જવાબ છે મિત્રો ફાર્બસ ગુજરાતી સભા. ગુજરાતી ભાષાની કઈ શૈલી માત્ર નાના કવિ પૂરતી જ મર્યાદિત રહી? જવાબ છે મિત્રો ડોલન શૈલી. ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્ત ધારા અને મહાછંદનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? જવાબ છે મિત્રો અર્દેશ ખબરદાર. ગુજરાતી કવિતા સાહિત્યમાં મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે કવિ નાનાલાલ. ગુજરાતી કવિતાના આદિકવિનું બિરુદ કોને મળ્યું છે? જવાબ છે મિત્રો નરસિંહ મહેતા. ગુજરાતી કવિતામાં ખંડ કાવ્યનો પ્રારંભ કોણે કર્યો હતો? જવાબ છે કવિ કાંત. ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કવિ કોણ હતા? કવિ ભારણ. જવાબ. ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? જવાબ છે મિત્રો પ્રેમાનંદ. ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે મિત્રો એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસે. ગુજરાતમાં વિકસેલી કઈ જાણીતી લોકનાટ્ય કળાનું નામ સંસ્કૃત ભાષા ભવ પરથી ઉતરી આવ્યું હતું? જવાબ છે મિત્રો ભવાઈ. ગુજરાતી કવિ ભારણ ક્યાંના વતની હતા? જવાબ છે મિત્રો સિદ્ધપુરના. ગુજરાતી કવિ મીઠું હસે શંકરાચાર્યના કયા સ્ત્રોતનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? જવાબ છે મિત્રો સૌંદર્ય લહેરી. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. જવાબ છે મિત્રો ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાતના ચાલુક્ય રાજ્યો વિશે માહિતી આપતા સંસ્કૃત કાવ્ય કુમારપાલ ચરિત્રમના રચયિતા કોણ છે? જવાબ છે મિત્રો હેમચંદ્રાચાર્ય. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથ ભંડારમાં કઈ એકમાત્ર લિપિ સચવાયેલી છે? જવાબ છે મિત્રો પાંડુલિપિ. ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? જવાબ છે મિત્રો કવિ નાનાલાલ. ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ કાન્હાદે પ્રબંધના રચયિતા કોણ છે? જવાબ આવશે મિત્રો કવિ પદ્મનાથ. કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે? જવાબ છે પોતાના થૂક વડે. કાવ્ય વાચનનો વિષય નથી શ્રવણનો છે. આ વિધાન કોણે કર્યું છે? રામનારાયણ પાઠકે. કાંકરિયા તળાવ પર એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? સંત દાદુ દયાલે બનાવેલું છે. ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા? મિત્રો પોતાની પુત્રવધુ પાનબાઈને ઉદ્દેશીને લખાયા હતા. ગંગા સતીનું પુત્રવધુનું નામ શું હતું મિત્રો? પાનબાઈ. કહ્યું કથે તે સાનો કવિ શીખી વાત ને સાને નવી. આ કાવ્ય પંક્તિ કોની છે મિત્રો? જવાબ કવિ સામળની. કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ કવિ કોની છે? કવિ કૃતિ છે મણિલાલ દ્વિવેદીની. કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા કઈ હતી? જવાબ છે મિત્રો મરાઠી. કાકા સાહેબ કાલેલકરે લખેલા જીવનનો આનંદ અને રખડવાનો આનંદ ગ્રંથનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ આવશે મિત્રો લલિત નિબંધ. કાગમાણીના રચયિતા કોણ હતા? જવાબ આવશે મિત્રો દુલાભાઈ કાગ. કવિ ભીમ કોના શિષ્ય હતા? જવાબ આવશે કવિ પાલન. કવિ ભોજા ભદ્રતની પદરથના કયા નામે ઓળખાય છે? ચાપખા નામે ઓળખાય છે. કવિ સુંદરમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. કોયા ભગતની કડવી વાણી. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું હતું? જવાબ છે મિત્રો આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. કવિશ્વર દલપત રામે સૌ પ્રથમ કયો નિબંધ લખ્યો હતો? જવાબ છે મિત્રો ભૂત નિબંધ. કવિ બોટાદકરનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? જવાબ છે રાવણવધ. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પરસોત્તમ ત્રિવેદી. કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારા અનુવાદ કર્યો હતો તે કાદંબરીના રચયિતા કોણ છે? જવાબ છે મિત્રો બાણભટ્ટ. કવિ બોટાદકરનું કવિ નર્મદે કયા સાહિત્યિક દ્વારા સમાજ સુધારાની દાંડી પટ્ટી હતી? જવાબ છે મિત્રો દાંડીઓ. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? રાજ્યરંગ તરીકે ઓળખાય. રાજ્યરંગ તરીકે તેમણે લખ્યો છે. કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? એલ્ફિસ્ટનમાં અભ્યાસ કર્યો હતો. કવિ નાકરનું વતન હતું વડોદરા. કવિ પદ્મનાથે કાન્હાદે પ્રબંધ કૃતિની રચના કરી હતી.
કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટ ગ્રંથનું નામ ભણકારા હતું. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના ઉમાનંદ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. કવિ નર્મદુ તખલનું નામ પ્રેમ શૌર્ય હતું. કવિ નર્મદને અર્વાચીનોના આદ્ય એવું કહીને કનૈયાલાલ મુનશીએ બિરદાવ્યા હતા. કવિ નર્મદને વીર બિરુદ આપવામાં આવ્યું છે. કવિ નર્મદનો જન્મ સુરતમાં 1833માં થયો હતો. કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે ગરબી જોવા મળે છે. કવિ દયારામની પદરચનાઓ ગરબી કાવ્ય તરીકે વિખ્યાત છે. કવિ દયારામનું બાળપણનું નામ દયાશંકર હતું. કવિ દયારામને ગુરુ બનવાની ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? તો ગુરુ ઈચ્છારામ ભટ્ટે શ્રી કૃષ્ણ શરણમ મમનો નૃત્ય આપ્યો હતો. કવિ દલપતરામનો જન્મ ભટવાણમાં થયો હતો. કવિ અખો અમદાવાદમાં દેસાઈની પોળ ખાડિયા ખાતે રહેતો હતો. કવિ ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહ નિશિતને ભારતીય જ્ઞાનપીઠ વિદ્યાપીઠ પુરસ્કાર મળ્યો હતો. કવિ કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખતસિંહ ગોહિલ. કવિ કલાપીનો કાવ્ય સંગ્રહ કલાપીનો કેકારાવ પ્રસિદ્ધ છે. કવિ કાંતનું મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો? તો બાપુ સાહેબ ગાયકવાડ. કયા શિવ મંદિરમાં નરસિંહ મહેતાને રાસ દર્શન થયા હતા? ગોપનાથ મહાદેવ જુનાગઢ. કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ સુરસિંહજી તખતસિંહ ગોહિલ. કવિ કાંતનું મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ. કવિ સુંદરમનું મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા હતા? જવાબ છે મિત્રો 16મા સૈકામાં. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણાવતાર કેટલા ભાગમાં વિભાજિત છે? 8માં. કયા કવિની ગરબીઓનો કવિ તરીકે પ્રસિદ્ધ છે? કવિ દયારામ. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની સ્થાપના કરી હતી? રવિશંકર રાવળ. કયા જાણીતા નાટ્યકારે સાહિત્ય કૃતિ થોડા આંસુ થોડા ફૂલ રચી? જયશંકર ચૌધરી. ઐતિહાસિક દ્રષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કવિ દલપતરામ હતા. કટોકટી સમયે સેન્સરશિપ સામેની લડાઈમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલી? જવાબ છે મિત્રો સાધના સાપ્તાહિક. કનૈયાલાલ માણિકલાલ મુનશીની કઈ 3 ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. કનૈયાલાલ મુનશીને ગુજરાત અને તેનું સાહિત્ય વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં રચ્યો છે? ગુજરાતી એન્ડ ઇટ્સ લિટરેચર. ઉમાશંકર જોશીના એકાંકી ગ્રહનું નામ આપો. સાપના ભારા અને હવેલી. ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી. ઉસ્નસ કયા કવિનું ઉપનામ છે? નટવરલાલ પંડ્યા. એલેક્ઝાન્ડર કિનલોક ફાર્મસના સહયોગથી ગુજરાતી કવિ દલપતરામે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. એલેમ્બિક કેમિકલ વર્ક્સની લિમિટેડની સ્થાપના ત્રિભુવનદાસ ગુર્જરે કરી. ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર મહિપતરામ નીલકંઠ હતા. એક મૂરખને એવી ટેવ પથ્થરે એટલા પૂજે દેવ. કાવ્ય પંક્તિ જ્ઞાની કવિ અખવાની છે. ઉમાશંકર જોશીએ આંખ કાન અને નાકની કવિતા કહીને આ કવિનો મહિમા વર્ત્યો છે. કવિ પ્રહલાદ પારેખ. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? હસતો ફિલસૂફ કહ્યો છે. ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પ્રથમ કયું એકાંકી લખ્યું હતું? શહીદનું સ્વપ્ન. આંધળી માનો કાગળ કૃતિના લેખક ઇન્દુલાલ ગાંધી છે. ઈસવીસન 1849માં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સાપ્તાહિક એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસે જાહેર કર્યું હતું. ઈડરના રાજા રણમલના જીવન પર આધારિત કૃતિ રણમલ છંદ છે. ઇબ્રાહિમ પટેલનું ઉપનામ બેકાર છે. આત્મ ઓઢે અને અગન પછડીના દિગ્દર્શક કાંતિ મેડિયા છે. આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદા પીઠની સ્થાપના કરી હતી? તો હસ્ત મલકાચાર્ય દ્વારા. આશાવલના આશા ભીલને રવિ કર્ણાવતી શહેરની સ્થાપના કર્ણદેવે કરી હતી. આનંદ મંગળ કરું આરતી નામી આરતી કવિ પ્રીતમે લખી હતી. આબુમાં આદિનાથનું આરસનું મંદિર વિમલ મંત્રી બનાવ્યું હતું. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડોક્ટર પીસી વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? વૈદ્ય મેટ્રિક. આચાર્ય આનંદશંકર ધ્રુવનું સામયિક વસંત છે. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ અમદાવાદમાં થયો હતો. આચાર્ય આનંદશંકર ધ્રુવ એ વારાણસી હિન્દી યુનિવર્સિટીમાં કુલપતિનો હોદ્દો સંભાળ્યો હતો. આટલા ફૂલો નીચે આટલી લાંબો સમય ગાંધી કદી સૂતો ન હોત. કયા કવિની અનુભૂતિ છે? કવિ હસમુખ પાઠક. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગની પ્રથમ કાવ્યકૃતિ બાપાની પિંપર છે. અર્વાચીન યુગના આરુણ તરીકે કવિ નર્મદશંકર લાભશંકર દવેને ઓળખવામાં આવે છે. હિન્દ કાવ્ય રત્નામાંથી નીચેની કૃતિ કઈ નથી? નરસિંહ માર્યો. આ નભ ઝૂક્યું તે કાનજી ગીતના રચયિતા પ્રિયકાંત મણિયાર. આ મન પાંચમના મેળામાં ગીતના કવિ રમેશ પારેખ. અમદાવાદ શહેરના મધ્ય મુસ્લિમ સાહિત્યને સાચવતી કઈ લાઇબ્રેરી? પીર મુહમ્મદ શાહ લાઇબ્રેરી છે. અર્વાચીન ગુજરાતી કાવ્ય પ્રવાહમાં પેરોડી કાવ્ય પ્રકારનો પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે લખ્યો હતો? કવિ હરદેશદાસ ખબરદારે. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ ગીત કવિ દલપતરામે લખ્યું હતું. અર્વાચીન ગુજરાતી મહાનવલકથા સરસ્વતીચંદ્ર ગોવર્ધન ત્રિપાઠીએ લખી હતી. સરસ્વતીચંદ્ર. અખાનો જન્મ જેતલપુર અમદાવાદ નજીક થયો હતો. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ નરસિંહ મહેતાની કૃતિ છે. અખો જ્ઞાન માર્ગી કાવ્ય ધારા સર્જક તરીકે જાણીતો છે. અખો બાદશાહ જહાંગીરના સમયમાં ટંકશાળામાં ફરજ બજાવતો હતો. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબનું કોનું જીવન ચરિત્ર છે? જવાબ છે મિત્રો મહાદેવભાઈ દેસાઈનું. આમ મિત્રો આ વિવિધ જે પ્રશ્નો છે તે ગુજરાતી સાહિત્યને લગતા આજના વિડીયોમાં આપણે જોયા. આશા રાખીશું ચોક્કસથી આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર અને ફોરેસ્ટ ગાર્ડ તેમજ વિવિધ ગુજરાત સરકારની ભરતીઓમાં આ માહિતી આપણને ઉપયોગી નીવડશે.
તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.